તો જુઓ આજે હવે આપણે જૂન સિરીઝ પૂર્ણ થતી દેખાય અને આવતીકાલથી જુલાઈ સિરીઝની શરૂઆત થશે અને જૂન સિરીઝની અંદર બજારમાં તમને એવા કોઈ બહુ મોટા મૂવ આવતા જોવા નથી મળ્યા. ખાસ કરીને નીચેમાં આપણે લગભગ 23,000ના લેવલ જોયા, જૂન સિરીઝની અંદર ઉપરમાં 24,200 સુધીના લેવલ જોયા. પરંતુ આ બધાની વચ્ચે જે ઉતાર ચઢાવ આખો મહિનો રહ્યો એમાં મોટે ભાગે એક 23,800 24,200 વાળી રેન્જ છે, જે રેન્જ આપણને કામ કરતી દેખાય ને આજે એ રેન્જમાં આપણે નીચેની તરફ આવીને બંધ થયા છીએ. આજના દિવસે થોડીક તેજી રહી હતી, પરંતુ એ બધી તેજી ધોવાય અને દિવસના અંતે આપણે 5% ઘટાડા સાથે નિફ્ટી 5% જેટલા ઘટાડા સાથે સેન્સેક્સ બંધ થયું. વેલ આ મહિનામાં આપણને ખાસ એ પણ સિરીઝમાં જોવા મળ્યું કે નિફ્ટી બેન્કે 58,000ને ઉપર કૂદાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાંથી કોઈ બહુ મોટું ફોલોઅપ નથી આવ્યું. એટલે ફરી પાછા 58,000ની નીચે બેંક નિફ્ટી આપણને આવતું દેખાયું છે. એટલે હવે એના પર પણ નજર રાખવાની, કારણ કે આખા મહિનામાં તમને બેંક નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની અંદર એક સારું પ્રદર્શન આવતું દેખાયું છે. આજના દિવસની મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં પણ એક સારી તેજી રહી છે ને ઓવરઓલ જૂન સિરીઝમાં ત્યાં પણ આપણને એક સારા મૂવ્સ આવતા દેખાયા છે. એટલે એના પર પણ એક નજર તમારે ચોક્કસથી રાખવાની છે. હવે આજના દિવસે જુઓ તમને જે સ્ટોક સ્પેસિફિક એક્શન આવતા દેખાયા એની સૌથી પહેલાં વાત કરી લઈએ તો નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જે આજના દિવસે ઘટાડો રહ્યો એમાં આઈશર મોટર્સ હતું. આ ઉપરાંત ઇન્ફોસિસની અંદર તમને દબાણ આવતું દેખાયું. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, TCS, વિપ્રો જેવા કાઉન્ટર હતા કે જે આજના દિવસે તમને વેચવાલી આવતી દેખાય છે, જ્યાંથી તમને તેજી બનતી દેખાય. એમાં જુઓ મારુતિ સુઝુકી, ટાઇટન, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઇનાન્સ આ બધા કાઉન્ટર હતા કે જ્યાં જે ખરીદદારી રહી. આ ઉપરાંત ટાટા મોટર્સ અને ઇટરનલ પણ તમને મજબૂતી સાથે કામ કરતા દેખાયા છે. હવે તમે કેશ માર્કેટની વાત કરશો તો જ્યાં આગળ તમને આજે વોલ્યુમ સાથે ખરીદદારી આવી છે એમાં જુઓ તમને ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર છે લગભગ 8.25% વધ્યું. વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલનું કાઉન્ટર છે જેમાં પણ 9.5% વધારો આવ્યો. આ ઉપરાંત સાકસોફ્ટનું કાઉન્ટર લગભગ 12.5% જેટલું વધીને બંધ થયું છે. આ ઉપરાંત તમને ઈથર એનર્જીની અંદર આજે એક સારી ખરીદદારી જોવા મળી છે. એટલે આ બધા સ્ટોક પર પણ ખાસ નજર રાખવાની છે, એના પર ચર્ચા પણ કરીશું. આપણી સાથે અત્યારે આવતીકાલની રણનીતિ પર ચર્ચા કરવા માટે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા જોડાઈ ગયા છે. વત્સલજી સ્વાગત છે, વેરી ગુડ ઇવનિંગ. અને આજની જે ચર્ચા છે થોડીક હવે જુલાઈ સિરીઝને ધ્યાનમાં રાખીને પણ કરવી છે, કારણ કે જો જૂન સિરીઝની અંદર નિફ્ટીના ફ્રન્ટ પરથી કોઈ મોટા મૂવ નથી આવ્યા, બેંક નિફ્ટીએ એક સારું પ્રદર્શન કર્યું છે. હવે અહીંથી શું અપેક્ષા જુલાઈ સિરીઝ માટે બની રહી છે, કારણ કે જુલાઈ સિરીઝ હિસ્ટોરિકલી એક એવી સિરીઝ રહી છે કે જ્યાં આપણને સારા રિટર્ન મળતા હોય છે. સૌથી પહેલા ગુડ ઇવનિંગ નીરજજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો 15 જૂનમાં આપણને નિફ્ટીમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યાર પછી 11 સેશનથી નિફ્ટી એક રેન્જમાં કોન્સોલિડેટ કરે છે 23,790 થી 24,250ની રેન્જમાં બેક એન્ડ ફોર્થ. અને આજનું જે ક્લોઝિંગ હતું એ નિફ્ટીનું 50 DMA પાસે હતું. હાલાકી 23,800 23,850 આ એક ક્રુશિયલ ઝોન છે, કારણ કે 23,850માં ની પાસે નિફ્ટીની 50 DMA પણ છે. તો ઓવરઓલ અમે અત્યારે કોઈ બેરિશ વ્યૂ પોઈન્ટ નિફ્ટીમાં નથી બનાવી રહ્યા, કારણ કે જુલાઈનું તમે જુઓ તો જુલાઈ અને ઓગસ્ટ બંનેના જે ફ્યુચર છે એમને એક ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ આપેલું છે. એટલે એક્સપેક્ટેશન છે કે કાલના સેશનમાં આપણને પાછું બાઇંગ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો કરંટ લેવલ્સથી કોઈ બેરિશ વ્યૂ પોઈન્ટ નથી બની રહ્યો, પણ નિફ્ટીએ પોતાનો એક સપોર્ટ ઝોન પાસે ક્લોઝિંગ આપ્યું છે. એટલે અહીંથી અમે બાય કરવાની સલાહ આપશું વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો. તો નિફ્ટીનો જુલાઈ ફ્યુચર છે બાય કરીને ચાલી શકાય એમ છે. 23,900 એક સ્ટોપ લોસ રહેશે અને જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 24,250ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. એટલે જો અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તમને નિફ્ટીના ફ્યુચર્સમાં પણ એક આજના દિવસે ખરીદારીની જ સલાહ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને જુલાઈ ફ્યુચર્સની અંદર તમે ખરીદારી કરીને ચાલો એ જ એક મત અહીંયાથી નિફ્ટી માટે બનતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખજો 24,250 સુધીના લક્ષ્યાંક તમને આવનારા સમયમાં નિફ્ટીની અંદર જોવા મળી શકે છે. 23,900નો એક સપોર્ટ તમે ફ્યુચર્સ પર એટલે જુલાઈ ફ્યુચર્સ પર રાખીને ચાલજો, એટલે એક મત અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. તો આજે આ એક નિફ્ટીની રણનીતિ તો આપણે વાત કરી, પરંતુ આપણા અન્ય જે એક્સપર્ટ છે એ પણ નિફ્ટી અંગે આજે શું રણનીતિ આપી રહ્યા છે એના પર પણ એકવાર નજર કરી લઈએ. તો જુઓ કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના
મહેશ ઓઝા પણ આજના દિવસે તમને નિફ્ટીની અંદર ખરીદારીની સલાહ આપી રહ્યા છે. એમનું કહેવું છે 23,730 23,770 વચ્ચે તમે ખરીદારી કરીને ચાલો. 23,728ના સ્ટોપ લોસ લગાવો. 23,980 24,050 અને 24,160થી પણ ઉપર તમને નિફ્ટી જતું જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ એક નિફ્ટીનો એક પોઝિટિવ મત છે. અને બીજી તરફ જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહ પણ તમને નિફ્ટી ફ્યુચર્સની અંદર ખરીદારીની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે 23,725 750ની રેન્જમાં આવે ત્યારે તમે નિફ્ટી ફ્યુચર્સ બાય કરો. 23,750નો સ્ટોપ લોસ અને ઉપરમાં 23,950 24,050 સુધીનો લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આજના દિવસે હવે જે પ્રકારે આપણને 23,800 તરફ નિફ્ટી પ્રયાણ કરતું દેખાયું છે, રિસ્ક રિવોર્ડ થોડોક અહીંયાથી આપણને પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે, ફેવરમાં આવતો દેખાઈ રહ્યો છે. એટલા માટે બધા જ તમામ જે આપણા એક્સપર્ટ છે ખરીદારીની સલાહ આપી રહ્યા છે. પરંતુ આગળ વધીએ ને હવે આવતીકાલ માટે ઘણા બધા સ્ટોક્સ અહીંયાથી ફોકસમાં રાખવાના છે, જેની ચર્ચા અહીંયાથી આપણે કરીએ. તો સૌથી પહેલાં તો આજના દિવસે જુઓ તમને ઓટો સ્ટોક્સની અંદર થોડાક મૂવ્સ જે આવતા જોવા મળ્યા છે વત્સલજી, એ થોડાક મિશ્રિત છે. કારણ કે આઈશર, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો આ બધા એવા ટુ વ્હીલર કાઉન્ટર છે કે જ્યાં આગળ ઘટાડો રહ્યો છે. મારુતિ જેવું કાઉન્ટર હતું કે જ્યાં આગળ આજના દિવસે તમને તેજી આવતી જોવા મળી છે. ઇનફેક્ટ M&Mના કાઉન્ટરમાં પણ જો થોડીક વેચવાલી આજના દિવસે આપણને હાઈ રહેતી જોવા મળી છે. હવે કાલે આ નંબર્સ આવતા જોવા મળશે આપણને જૂન મહિનાના વેચાણના, અને બધી જગ્યાએ નંબર્સ અહીંયાથી થોડાક સારા આવે, વધીને આવે એવી જ એક અપેક્ષા છે. પરંતુ તમે અહીંયાથી આ ઓટો સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ જે ટુ વ્હીલરની અંદર જે ઘટાડો આવી રહ્યો છે તમને થોડોક ચિંતાજનક લાગી રહ્યો છે? જી નીરજજી, સૌથી પહેલા આપણે વાત કરીએ નિફ્ટી ઓટો ઇન્ડેક્સની. તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સ અત્યારે એક બોક્સ પેટર્ન કે એક રેક્ટેંગલ પેટર્ન, જે એક સાઇડવેઝ ટ્રેન્ડની જે એક પેટર્ન જ્યાં બનતી હોય તેમાં એક ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે, અને ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજની વચ્ચે ઇન્ડેક્સ ફસાતું દેખાય છે. અને કારણ એ છે કારણ કે અમુક સ્ટોક છે એ સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે, અમુક સ્ટોક છે એમાં વીકનેસ આપણને દેખાય છે, અને જે વીકનેસ દેખાય છે એ મેજરલી હેવી વેટ્સ સ્ટોક છે. તો તમે રાઇટલી પોઇન્ટેડ કે જે ટુ વ્હીલર જે સેગમેન્ટ છે, ખાસ કરીને બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર, ત્યાં આપણને વીકનેસ દેખાય છે. હાલાકી કાલે જ્યારે નંબર્સ આવશે ત્યારે મારા ખ્યાલથી એક ડાયરેક્શન મળી શકે છે, અને આ એક રેન્જમાંથી બહાર આવી શકે એમ છે. તો કાલના જે નંબર્સ હશે એની ઉપરથી પછી આપણને એક ડાયરેક્શનલ ટ્રેન્ડ બનતું જોઈ શકાય એમ છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને કાલના આંકડાઓ પર પણ નજર રહેશે, અને ત્યારબાદ આપણને એક ટ્રેન્ડ બદલતો કદાચ જોવા મળે. એટલે ઓવરઓલ તમારે અહીંથી નજર રાખવાની છે ઓટો કાઉન્ટર્સ પર, એટલે એના પર તો એક ફોકસ રાખજો. પરંતુ આજના દિવસમાં મારે બીજું એક સેક્ટર, આમ તો આઈટીનું પણ ચર્ચા કરવી છે. હવે જુઓ, આમ તો વત્સલજી આપણે છેલ્લા ઘણા વખતથી અને ઇવન ફેબ્રુઆરીથી જ્યારથી આઈટીની અંદર ફોલ ચાલુ થયો છે ત્યારથી કોઈ બહુ વધારે મોટા મૂવ્સ આપણને તેજી તરફના દેખાયા નથી, ને હજી પણ કોઈ એવી શક્યતા નથી. પણ મહત્ત્વનું એટલા માટે કે આજના દિવસનો આ જે ઘટાડો છે એમાં જુઓ તમને 3 વર્ષના નીચલા સ્તર પર આઈટી ઇન્ડેક્સ આવતો દેખાયો છે. એટલે પેસિમિઝમ અહીંયા ખાસું એવું હવે વધી રહ્યું છે. આમ તો જેટલા પણ આપણા એક્સપર્ટ છે મોટેભાગે આઈટીથી અત્યારે દૂર રહેવાની જ સલાહ આપી રહ્યા છે. પરંતુ શું આ ઘટાડાની અંદર તમે હવે કશેક વેચવાલીનો પણ તૈયારી બતાવશો કે જ્યાં આગળ કદાચ શોર્ટ સેલ કરીને આપણે ટ્રેડિંગ કરી શકીએ એવી કોઈ ઓપોર્ચ્યુનિટી તમને દેખાઈ રહી છે? જી નીરજ, જો નિફ્ટી આઈટી સેક્ટર, નિફ્ટી આઈટી ઇન્ડેક્સની વાત કરું તો આજના સેશન સાથે નિફ્ટી આઈટીએ પોતાનો જે મંથલી 100 SMA છે એની નીચે ક્લોઝિંગ આપ્યું છે. તો આજનો મહિનો પૂરો થયો છે અને 100 SMA નીચે ક્લોઝિંગ આપ્યું છે. પણ ફિલહાલ જ્યાં કરંટ પોઝિશન છે નિફ્ટી આઈટીનું, જે છે 26,300 થી 26,000, તો આ એક સારો એવો સપોર્ટ ઝોન છે. તો ફિલહાલ તો સેલ ઓન રાઇઝ જ રહેશે ઓફકોર્સ નિફ્ટી આઈટી. પણ આ લેવલ પર હું સેલ કરવાની સલાહ નહીં આપું નિફ્ટી આઈટી કે નિફ્ટીના કોઈ સ્ટોક, નિફ્ટી આઈટીના કોઈ સ્ટોક, કારણ કે પોતાનો જે એક મહત્વનો એક સ્વિંગ લો અને જે એક ડિમાન્ડ ઝોન છે એની પાસે પ્લેસમેન્ટ છે. તો પોસિબિલિટી છે કે સારો એવો ડિમાન્ડ ઝોન છે, સપોર્ટ છે, એટલે અહીંથી આપણને થોડી એક રિકવરી જોવા મળી શકે એમ છે 1001 પોઈન્ટની. તો ફિલહાલ કરંટ લેવલથી શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઈન્ટ છે કે અહીંથી એક થોડી આપણને રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 27,000 27,200. જો 26,000નું લેવલ તૂટે છે તો ત્યાંથી પછી વેચવાલી ફ્રેશ તમે શોર્ટ બનાવીને ચાલી શકો એમ છો. તો મારા ખ્યાલથી કોઈ પણ શોર્ટ પોઝિશન બનાવતા પહેલા થોડું પેશન્સ રાખીને 26,000નું લેવલની તૂટવાની રાહ જોવી જોઈએ, અને પછી નિફ્ટી આઈટીના જે વીક સ્ટોક છે જેમ કે ઇન્ફોસિસ છે, ટીસીએસ છે,
એમાં તમે શોર્ટ પોઝિશન બનાવીને ચાલી શકો એમ છો. એટલે ઓવરઓલ જોઈએ થોડુંક કન્ડિશનલ છે. 26,000ની નીચે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જાય છે તો પછી ઇન્ફોસિસ, ટીસીએસ જેવા કાઉન્ટર તમને એક શોર્ટ સેલિંગની પણ અહીંયાથી ઓપોર્ચ્યુનિટી આપશે, એટલે એના પર એક ધ્યાન તમારે રાખવાનું છે. વેલ, બીજી તરફ આજના દિવસે જો એક ટ્રેડની અંદર એક કાઉન્ટર સારું એવું ઘટાડા તરફી કામકાજ દર્શાવ્યું હતું, એ છે આરઆર કાબેલનું. હવે આરઆર કાબેલના કાઉન્ટરની અંદર અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે કદાચ અહીંયા આપણને બ્લોક ડીલ આવતી જોવા મળે, કારણ કે ઓલરેડી આ કાઉન્ટર તમને એપ્રિલ મહિનાના 1400ના લેવલેથી ચાલતું દેખાયું, કે જેમાં હાઈએસ્ટ 2550ના આપણને હાઈ બનતા દેખાયા. હજી ગઈકાલના દિવસે જે હાઈ નવા બનાવ્યા હતા ત્યાંથી આજે પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, એક નીચલા સ્તરેથી થોડીક રિકવરી પણ એમાં પ્રોફિટ બુકિંગમાં આવી. તમને લાગે છે કે આ કાઉન્ટરમાં જે પ્રકારની રેલી એક ધારી આવી ગઈ છે, તો જો કોઈક ફોલ આવે છે કે બ્લોક ડીલ રિલેટેડ પણ જો કોઈક ન્યૂઝ આવે છે અને કદાચ નીચે મળે, તો શું હજી પણ તમને આની અંદર જે ટ્રેન્ડ છે એ થોડોક મજબૂતીનો લાગી રહ્યો છે, વત્સલજી? જી, આપણે આરઆર કેબલની નીરજજી વાત કરીએ તો આપણને ફિલહાલ તો સ્ટોકમાં એક અપવર્ડ કોન્સોલિડેશનની પેટર્ન બની રહી છે, અને આજના સેશનમાં આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે સ્ટોકમાં. પણ હાલાકી હજી જે ચાર્ટનું સ્ટ્રક્ચર ખરાબ નથી થયું, સ્ટોક પોતાની 20 DMA ની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો મારા ખ્યાલથી કોઈ રિવર્સલના કે એવા કોઈ મેજર કરેક્શનના કોઈ ઇન્ડિકેશન અત્યારે મળી નથી રહ્યા. તો તમારી વાત સાચી છે, જો કોઈ એક નીચે ડીપ મળે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2300, તો ત્યાં બાય કરીને ચાલી શકાય એમ છે વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો. તમારે એક 2200નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને એક્સપેક્ટેશન છે કે પાછા આપણને 2500ના લેવલ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ કરંટ લેવલ્સથી આપણને કોઈ રિવર્સલ કે મેજર કરેક્શનના કોઈ ઇન્ડિકેશન મળી નથી રહ્યા, એટલે બાય ઓન ડિપ્સ કરવું જોઈએ. જો તમને 2300ના લેવલ્સ મળતા હોય, એક ડીપ મળતું હોય ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2300, અહીંથી 3 થી 3.5-4% નીચે, તો ત્યાંથી બાય કરીને ચાલવું જોઈએ. 2200નો એક સ્ટોપ લોસ રાખવું જોઈએ, અને ત્યાં એક સારો એવો સપોર્ટ છે, એટલે બાઉન્સ બેક થવાની એક્સપેક્ટેશન છે 2500ના લેવલ તરફ. એટલે જો અહીંયાથી ઘટાડે ખરીદદારી કરીને ચાલો, હજી કદાચ તમને 2300 સુધીના ઘટાડે કે 2250 સુધીના ઘટાડે મળે તો ત્યાં એક ખરીદદારી કરો, 2200નો સ્ટોપ લોસ રાખો. ઉપરમાં કાઉન્ટર ફરી 2500 સુધી જઈ શકે છે, એટલે એના પર તમારે એક ફોકસ રાખવાનું છે. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે ફરી એક નાનકડો વિરામ લેવાનો. તો વત્સલજી તો આપણી સાથે જોડાયેલા જ છે. વિરામ બાદ આવીને એમની સાથે અન્ય સ્ટોક પર પણ વાત કરીશું, અને ખાસ કરીને એમની પાસેથી હવે એમના પસંદગીના સ્ટોક પણ જાણીશું. તો હાલ રોકાઈએ વિરામ માટે, ને વિરામને પહેલે પાર ચર્ચાને આગળ વધારીએ. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું. આવતીકાલેની અંદર અત્યારે આપણી સાથે વત્સલજી જોડાયેલા છે, અને ખાસ કરીને આવતીકાલે હવે કયા સ્ટોક્સ, કયા રણનીતિ પર ખાસ નજર રાખવી એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને ખાસ જુઓ, આજના દિવસે જે જૂનની એક્સપાયરી હતી, એ જૂન મહિનાની એક્સપાયરી થોડી નબળી આપણને રહેતી જોવા મળી છે, પણ તમને અહીંયાથી જે રોલઓવરના આંકડા આવતા દેખાયા છે ઘણા બધા સ્ટોકની અંદર, એમાં ખાસ એવા અમુક એવા જે હાઈએસ્ટ રોલઓવર છે એની પણ ચર્ચા કરવી છે. ને એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને વિશાલ મેગા માર્ટનું છે, કે જ્યાં જુઓ 96% જેટલા આપણને રોલઓવરના આંકડા આવતા દેખાયા છે આજના દિવસે. હવે આ કાઉન્ટરની અંદર છેલ્લા ઘણા સમયથી 116, 124 આ જ રેન્જની અંદર કાઉન્ટર ફસાયેલું છે. જો ગઈકાલે તમને 116ની નીચે એક ક્લોઝિંગ પણ લગભગ આવતા જોવા મળ્યું હતું, પરંતુ ત્યાંથી આજે ફરી પાછી રિકવરી આવી છે. હવે શું આ ટેકનિકલ બાઉન્સ માટે, 124 સુધીના બાઉન્સ માટેનું વિશાલ મેગા માર્ટમાં કોઈ અત્યારે ટ્રેડિંગ લઈ શકાય, કે પછી તમને અત્યારે પણ થોડુંક અવોઇડ કરવાની જ સલાહ આપશો આમાં, કારણ કે બહુ લાંબુ કન્સોલિડેશન ચાલી રહ્યું છે? જી નીરજજી, વિશાલ મેગાવાટની વાત કરીએ તો કાલના સેશનમાં આપણને એક હેમર કેન્ડલસ્ટિક બનતી દેખાઈ, અને આજના સેશનમાં આપણને એક ફોલ ઓફ ત્યાંથી બાઇંગ દેખાઈ રહ્યું છે. પણ સ્ટોકની સામે ઘણા બધા રેઝિસ્ટન્સ છે, મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ છે, રેન્જ રેઝિસ્ટન્સ છે. તો ઓવરઓલ તો મારા ખ્યાલથી કન્ફર્મેશન માટે સ્ટોકે 122 ઉપર જ્યારે ક્લોઝિંગ આપશે, ત્યારે આપણને સ્ટોકમાં સારી એવી અપસાઇડ દેખાઈ શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 135. તો ફિલહાલ તો સ્ટોકમાં જે લેવલ્સ મોનિટર કરવાના રહેશે એ છે, કાલનો જે લો છે એક સપોર્ટ તરીકે જોવાનો રહેશે, જે છે 113નો. અને ઉપર જો ઇમિડિયેટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો 122, 120 ને 122 આ એક રેઝિસ્ટન્સ લેવલ છે. 122 પછી આપણને સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ પિકઅપ દેખાશે, અને સ્ટોક 135 સુધી જઈ શકે એમ છે. તો ફિલહાલ તો વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે. જો કોઈ પોઝિશન તમે બનાવી છે તો તમે 113ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરી શકો એમ છો.
તમારે જો કોઈ ફ્રેશ પોઝિશન બનાવી છે તો 122 ની ઉપર બ્રેકઆઉટની રાહ જુઓ અને પછી તમે એક ફ્રેશ પોઝિશન બનાવો, લોંગ પોઝિશન બનાવો 135ના ટાર્ગેટ માટે. 122ની ઉપર જાય પછી 135ના ટાર્ગેટ માટે પોઝિશન બનાવજો, પરંતુ અત્યારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી, એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે. બીજી તરફ જુઓ, આજે ડિફેન્સ કાઉન્ટરની અંદર સારી તેજી રહી અને એમાં પણ સોલારા ઇન્ડસ્ટ્રીઝ ઓલમોસ્ટ 6% જેટલો વધ્યો. રોલ ઓવર અહીંયા પણ આપણને ઓલમોસ્ટ 94-95% જેટલું જોવા મળ્યું છે. 95% જેટલું રોલ ઓવર અહીંયા છે. ગઈકાલે પણ એક સારા વોલ્યુમ સાથેની તેજી હતી અને આજે ફોલોઅપમાં પણ સારા વોલ્યુમ દેખાયા છે એક બ્રેકઆઉટ માટેના. આ બધા સંકેત અહીંયાથી આપી રહ્યા છે કે એક તેજી આવે, પણ છેલ્લા ઘણા દિવસથી જો આ કાઉન્ટર તમને 18,800 18,900 એટલે કે 18,900 19,000 પાસે રેઝિસ્ટન્સ ફેસ કરતું દેખાયું છે. હવે આ 2 દિવસની ખરીદદારી, વોલ્યુમના આંકડા, આ બધું જોયા બાદ તમને લાગે છે કે કદાચ અહીંયાથી કોઈ આપણને બ્રેકઆઉટ માટેની તૈયારી ચાલી રહી હોય સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં? નીરજજી, સોલર ઇન્ડસ્ટ્રીઝના જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઓલરેડી બ્રેકઆઉટ આપણને જોવા મળી ગયું છે સ્ટોકમાં અબાવ ધ લેવલ ઓફ 16,600. અહીંયા આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને બ્રેકઆઉટ પછી સારું એવું સ્ટોકમાં આપણને પુલબેક પણ જોવા મળ્યું છે. અને અત્યારે આજનું જે મૂવ હતું એ ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકના જે ટ્રેન્ડમાં જે સ્ટ્રેન્થ છે તો એ બરકરાર છે. તો સ્ટોકને ઓફકોર્સ અહીંયા એક પોઝિટિવ ચાર્ટ સેટઅપ બની રહ્યું છે. હાલાકી બ્રેકઆઉટ લેવલ છે 18,000, બ્રેકઆઉટ લેવલ છે સ્ટોકનું 18,800. તો આ લેવલ ઉપરથી આપણને સ્ટોકમાં એક બ્રેકઆઉટ બનતું જોઈ શકીએ એમ છે ને પછી પાછું આપણને જે ટ્રેન્ડનું જે કન્ટિન્યુએશન છે, બેઝિકલી જે મોમેન્ટમ છે એ આપણને બુલિશ મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળી શકે એમ છે. તો સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 17,800ના લેવલ ઉપર, અને જે રેઝિસ્ટન્સ છે એ 18,800ના લેવલ પર છે. પણ જે ચાર્ટ સેટઅપ છે એ સ્ટ્રોંગ છે, તો એક્સપેક્ટેશન એ છે કે રેઝિસ્ટન્સ છે એને નીકાળી દેશે અને સ્ટોક 20,000 સુધી જઈ શકે એમ છે. 20,000 સુધી સ્ટોક જઈ શકે એવી શક્યતા અહીંયાથી છે, ખાસ કરીને સોલાર ઇન્ડસ્ટ્રીઝની અંદર. એટલે એના પર એક નજર ચોક્કસથી તમારે રાખવાની છે. આગળ વધીએ એ પહેલાં વત્સલજી, તમારી પાસેથી પસંદગીના સ્ટોક જાણવા છે. એટલે જો જુલાઈ સિરીઝને ધ્યાનમાં રાખીને પણ જો તમારી કશેક પસંદગી બની રહી હોય તો ક્યાં ટ્રેડિંગ કોલ્સ માટે સલાહ છે તમારી? પહેલો મારો સ્ટોક રહેશે ગ્લેન્ડ ફાર્મા. તો ગ્લેન્ડ ફાર્માની વાત કરીએ તો આપણને ઓલરેડી એક રાઉન્ડિંગ બોટમનું આપણને બ્રેકઆઉટ જોવા મળી ગયું છે અને બ્રેકઆઉટ પછી સ્ટોકે આજે કોન્સોલિડેશન બ્રેકઆઉટ પણ, એટલે આપણને 2 બુલિશ પેટર્નનું બ્રેકઆઉટ આમાં સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. તો સ્ટોક પર એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. RSI છે ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડ થઈ શકે એમ છે. તો સ્ટોકને 2495 જે ક્લોઝિંગ છે ત્યાંથી બાય કરીને ચાલી શકાય એમ છે. 2400નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 2650ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. બીજો એક સ્ટોક રહેશે એ છે ઓટો એન્સેલરીમાંથી મિન્ડા કોર્પ. તો મિન્ડા કોર્પના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આપણને મંથલી ચાર્ટમાં આપણને એક રેક્ટેંગલ પેટર્નનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને સ્ટોકમાં જે RSI છે એ મંથલી ચાર્ટમાં આપણને મોમેન્ટમ ઇન્ડિકેટ કરે છે. તો સ્ટોકને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. 669નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર જે ટાર્ગેટ છે 750ના આપણને જોવા મળી શકે એમ છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમને 2 જગ્યાએ ધ્યાન રાખવાનું છે. ગ્લેન્ડ ફાર્મા અને મિન્ડા કોર્પ, આ બંને પર ખરીદારીની સલાહ. ગ્લેન્ડ ફાર્મામાં 2400નો સ્ટોપ લોસ, 2650ના લક્ષ્યાંક અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખવાનું. બીજું મિન્ડા કોર્પનું કાઉન્ટર છે 669ના સ્ટોપ લોસ અને 750ના લક્ષ્યાંક માટે તમને અહીંયાથી મિન્ડા કોર્પની અંદર પણ એક સારી તેજી આવતી જોવા મળી શકે છે. એટલે આ બંને પર એક તમારે નજર ચોક્કસથી રાખવાની છે. પરંતુ જો મારુતિનું એક કાઉન્ટર ઘણું મહત્ત્વનું રહ્યું આજના દિવસે, ન માત્ર આ નિફ્ટીનું ગેનર હતું, પરંતુ 14,000ની ઉપર એક ઘણા લાંબા સમય બાદ, ઓલમોસ્ટ માર્ચ મહિના બાદ આપણને આજે એક બ્રેકઆઉટ આવતું દેખાયું છે. 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આ કાઉન્ટર બંધ થયું છે. હવે આ બધા સંકેતો તમને તેજીના તો છે, વોલ્યુમનો પણ સપોર્ટ તો આજના દિવસે સારો હતો. શું ધ્યાન રાખવું? તમને લાગે છે કે અહીંયા કોઈક ફોલોઅપ મૂવ આપણને કદાચ આવતો જોવા મળે મારુતિમાં? નીરજજી, મારુતિની વાત કરીએ તો આપણને સ્ટોકની જે કોન્સોલિડેશન રેન્જ હતી તો એ રેન્જના રેઝિસ્ટન્સની ઉપર સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે. એ સાથે જ તે સ્ટોકે પોતાની જે 100 DMA છે સક્સેસફુલી રિક્લેમ કરી છે. સ્ટ્રોંગલી રિક્લેમ આપણને થતી દેખાઈ રહી છે
અને વોલ્યુમનો પણ સપોર્ટ છે અને ડેરિવેટિવ ડેટામાં પણ આપણને એક સારા એવા લોંગ બિલ્ડઅપ બનતા દેખાઈ રહ્યા છે મારુતિમાં. તો ક્લિયરલી મારુતિ પર એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. ફિલહાલ જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું શોર્ટ ટર્મમાં એ 14,800 થી 14,900 ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. નીચે સ્ટોકનો સારો એવો સપોર્ટ બની રહ્યો છે પોતાની 100 DMA પર, જે છે 13,600 ના લેવલ પર. તો સ્ટોકમાં જો કોઈ પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે તો 14,800 ના ટાર્ગેટ સાથે પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે. ફ્રેશ લોંગ પોઝિશન પણ બનાવી શકે એમ છે અને સ્ટોપ લોસ રાખવાનો રહેશે 13,600 નો. 13,600ના સ્ટોપ લોસ સાથે 14,800 અને 14,900 સુધીના લક્ષ્યાંક તમને મારુતિની અંદર આવતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. એક સારી તેજી છે આજના દિવસે, સારું બ્રેકઆઉટ છે, એટલે કદાચ અહીંયાથી આપણને આ તેજી આગળ વધે એવી અપેક્ષા અત્યારે બની રહી છે. એ સાથે જ વત્સલજી, આપણી રજા લેવાનો સમય થયો છે. ઘણા બધા સ્ટોક અંગે ચર્ચા થઈ, અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? જી, આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. જી વત્સલજી, આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આવતીકાલની રણનીતિ પર આટલી ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. થેન્ક યુ ફોર તો જુઓ, આજે તો આજે જૂન સિરીઝની આપણને એક્સપાયરી થતી જોવા મળી છે. નબળું કામકાજ રહ્યું છે બજારની અંદર, પરંતુ વત્સલજી સહિત આપણા જેટલા પણ એક્સપર્ટ્સ છે આજે આપણને નિફ્ટીની અંદર ખરીદારીની સલાહ આપી રહ્યા છે. એટલે સંકેત અહીંયાથી એ છે કે આવતીકાલના દિવસે બજારની અંદર આપણને એક તેજી સાથેની શરૂઆત થતી જોવા મળે. એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.